हम लोग का पूरा टोटल टीम का 3 करोड़ 30 लाख जैसा है। और खुद का मैं मार्केट में जब भी इसमें ज्वाइनिंग हुआ था, हमारे पास ज़्यादा पेमेंट पैसा भी नहीं था, 8-10 हज़ार था, क्योंकि 8-10 हज़ार तो आईडी लगाने में ही चला जाता था। और मैंने बोला कि ये पैसा डूब सकता है, बोला कोई बात नहीं, हमारा लवी चौधरी से डायरेक्ट कॉन्टेक्ट है और दुबई में मेरा घर 2-3 विला खुद का है। अगर कोई कंपनी डूबती है तो अपने घर के नज़दीक में घर नहीं दिलाते हैं, तो आप विश्वास रखिए कि आपका मैं बैठी हूँ, 1 रुपया भी नहीं डूबने दूंगा। कुछ भी होगा तो मेरा महीने का 2 करोड़ का इनकम है, मैं आपको जो दे दूंगी, आप बिंदास मार्केट से पैसा उठाओ। 4 टका 5 टका पे यहाँ पे TLC कोई नहीं मिलेगा। 2027 में लाखों रुपये तक बन जाएगा और आप करोड़पति, आपने भी चिल्लर भी नहीं कमाया, आप करोड़पति बन जाओगे सर। इस प्रकार से हम लोगों ने मार्केट में लोगों को समझा के, और जो नहीं समझ रहे मैडम हमारी समझा देती थी, उनके हिसाब से लोग 5 लाख 10 लाख अपने हिसाब से लोगों ने पैसा रखा। और अभी बोलती है मैडम मैं आपको पहचानती नहीं हूँ। अभी मैं और मेरी फैमिली रिलेटिव से भी मिला के मैं 28 से 30 लाख में ऑलरेडी पर्सनली मेरे रिलेटिव में और मेरे में इन्वेस्ट किया हूँ सबकी आईडी के ऊपर। बाकी टीम के साथ तो करोड़ रुपए के आसपास हो जाए, जो कि मेरी टीम अभी इस समय, लोग कुछ करते हैं आते नहीं हैं, करोड़ों रुपए का इन्वेस्टमेंट है। ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટના નામે વાપીના રોકાણકારો પાસેથી રૂપિયાનું રોકાણ કરાવી અને એમની સાથે છેતરપિંડી કરવા બાબતની હકીકત વાપી GIDC પોલીસ સ્ટેશનને મળેલી। વાપી GIDC પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરી અને આ રોકાણકારોની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા તેમજ GPID એક્ટ મુજબની ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। તપાસ દરમિયાન વાપી GIDC પોલીસે 2 આરોપીની ધરપકડ કરેલ છે। જે ધરપકડ કરાયેલ આરોપી છે એમના નામ છે અંજલિ યાદવ અને મિલન માહલા। કુલ જે ફરિયાદ છે એ 3 કરોડ અને 40 લાખ રૂપિયાથી વધારે છેતરપિંડીની ફરિયાદ નોંધાયેલ છે। આ ફરિયાદમાં અન્ય 4 આરોપીઓના પણ નામ છે। જે 4 આરોપીઓ છે એમાં કલીમ શેખ, વિકાસ બારીક, અરવિંદ દુબે અને લવિશ ચૌધરી। આ જે લવિશ ચૌધરી છે એ આખા કૌભાંડનો મુખ્ય આરોપી છે એવું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે। અને દુબઈ પણ આ બધા રોકાણકારોને આ સંચાલકો જે છે કંપનીના એ લઈ ગયેલા અને ત્યાં પણ સેમિનાર કરેલા, લોકોને અલગ અલગ લાલચો આપતા હતા। જે લોકો વધારે રોકાણ લાવે એને ગાડીઓની પણ લાલચ આપતા હતા, જેથી શરૂઆતમાં આ લોકોએ 5 થી 6 ટકા રોકાણકારોને એમનું જે રોકાણ છે એના બદલામાં 5 થી 6 ટકા જેટલું વળતર આપવાની જાહેરાત કરેલી, જેથી લોકો લલચાવેલા અને શરૂઆતમાં વળતર પણ આપેલું, જેથી લોકો વધારે લલચાવેલા, વધારે લોકોનો સંપર્ક કરેલો, એમના પરિવારના લોકોનો, મિત્રના લોકોનો બધાનો સંપર્ક કરી અને આ કંપનીમાં અલગ અલગ વેબસાઇટો દ્વારા રોકાણ કરાવેલું। આ લોકોને રોકાણકારોને રોકાણ મળતું બંધ થઈ ગયેલું, જેથી આ લોકોએ ફરીથી અહીંની જે ઓફિસ સંચાલિકા અંજલિ યાદવ હતો એનો સંપર્ક કરેલો। જે આરોપીઓ બહાર વિદેશ ભાગી ગયા છે એ આરોપીઓ વિરુદ્ધની પણ લુકઆઉટ નોટિસ વગેરે કાર્યવાહી ઇસ્યુ કરીને એ આરોપીની પણ ધરપકડ કરી અને રોકાણકારોના જે રૂપિયા ગયા છે એ તમામ રૂપિયા રિકવર કરવાનો પ્રયત્ન પોલીસ કરશે।